રાપર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના ફોર્મની ચકાસણી જિલ્લા પંચાયત માટે પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ તથા તાલુકા પંચાયતની 10 બેઠક માટે મામલતદાર કચેરી ખાતે મામલતદાર H.B. વાઘેલા, 14 બેઠક માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા સમક્ષ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી। ફોર્મની ચકાસણી દરમિયાન અમુક ઉમેદવારી પત્ર અમાન્ય રહ્યા છે। જિલ્લા પંચાયત માટે પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, તાલુકા પંચાયતની 10 બેઠક માટે મામલતદાર કચેરી ખાતે મામલતદાર H.B. વાઘેલા, 14 બેઠક માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા સમક્ષ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી। ડમી ઉમેદવારીના કારણે અમાન્ય પાયલબા રાજુભા જાડેજા સણવા, કોંગ્રેસ ડમી ઉમેદવાર આમ પાર્ટીના સમેજા અનવર ગુલામ હબીબ, ડિપોઝિટ ન ભરતા વલી મહમદ ઇસ્માઇલ હિંગોરજા કુલ 33 અમાન્ય રહ્યા હતા। ભીમાસરના નૈનાબેન બળદેવ મકવાણા કોંગ્રેસ ડમી તથા અસ્મિતાબેન ભીખાભાઈ મકવાણા નમૂના નખ મુજબ પક્ષ તરફથી મેન્ડેટ ન મળતા ધારાભાઈ પેથાભાઈ વરચંદ રામવાવ મેન્ડેટ ન મળતા 40 માન્ય 3 અમાન્ય જિલ્લા પંચાયતના 14 ઉમેદવારી પત્ર માન્ય રહ્યા હતા। ઉમેદવારી પત્ર ચકાસણી સમયે ભાજપ તરફથી ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા, મધુભા વાઘેલા, મહાદેવ ભૂષણ, ડોલરભાઈ ગોર, કોંગ્રેસ તરફથી ભીખુભાઈ સોલંકી, ભજુભાઈ આરેઠિયા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।